હા બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓલું મેં ખેંચી લીધું છે ફોર્મ પાછું ખેંચી લીધું. મારે હું છે વાંચી ભાઈ, મારે ઓલા રમેશ જરૂર આ લોકોએ લાઈન એવી ગઈ હતી, મેં પબુભાઈ ને બધાને ગાડી મૂક્યા હતા, ના પાડી દીધી ચોખ્ખી. હવે એને છે ને મારો યજમાન છે રમેશ ઝડુ, ઓળખો કઈ તમે? પોરબંદરમાં સાંસદ હતા ઈ. હા. પોરબંદરના સાંસદ હતા હમણાં ગઈ ટર્મમાં. હવે મારે દર મહિને 2,000 ચડાવવા આવે ને મને એનાથી લાખો રૂપિયાની આવક છે, મારો ખાસ યજમાન છે. હવે આ લોકો એની લાઈન દોરી હોય હતી, મારી મારો એકે તોડ હતો જ નહીં. કઈ વાંધો નહીં, તમારી મરજીની વાત હતી. ના વાત આપડે તો નકર મેં આ બધાને ઘરેથી ગાડી મૂક્યા હતા. તમારી મરજી હતી, એમાં કઈ ના આ કઈ એટલે મારે આ લોકોએ મારી ચાવી ઈ ગોઈતી વાંથી. મારે રમેશ ઝડુકનો ને મૌલેશભાઈ ઉકાણી છે રાજકોટના, જે મેન સેસા તેલ વાળા. ભલે તમારી મરજી. હા ભલે. ના હું હમણાં આવવાનો હતો અહીંયા. બોલો માં. મુન્ના મામાનો ફોન હતો, સંગીતા ભાઈનો ફોન હતો. હા. કા તાત્કાલિક મકાન ખાલી કરી નાખ. હા. અને કા પાછી ઓલી લઈ લે પાર્ટીનો, કેમ કે ઉપરથી આવ્યો છે દબાણ. મુન્ના મામાનો આવ્યો તો ફોન. હા તો એમ છે ને, જો માં તાત્કાલિક માં છે ને 2-4-8 દી તો ટાઈમ જોઈએ, બરોબર? મકાન મને મહિના દિવસનું એક મળ્યું છે, કાલે જ વાત થઈ. એટલે આવી ધમકી માં, આ રીતની ધમકી પાછી લઈ લે એટલે વાંધો નહીં, તો હું ઉપર વાત કરી લઉં છું. એટલે હું તો તને, મને તો સંગીતા ભાઈ ફોન કર્યો એટલે હું તને કહું, મને શું ખબર. પણ માં બધી સાચી વાત છે. હે ઉપરથી ઈ લોકોને ફોન આવે છે તો બધી સાચી વાત છે, તો હું એને ભાડું ન દેતી હોય તો ઠીક છે, કે બીજો કઈ પ્રશ્ન હોય તો ઠીક છે. તો નામ ઓલું લઈ લે તો વાંધો નહીં. હું મહિનો દિવસ નો ગમે અહીંયા આપણે મકાન ખાલી કરવાનું હોય ને તો એને 2 મહિના અગાઉ તારીખ આપવી પડે, બરોબર? ઓલું નામ ખેંચી લે એમ કહે છે. તો નામ નથી ખેંચાય એમ માં, ગમે એ થાય, નામ નહીં ખેંચાય. હવે મારે ખાલી કરવું પડશે ને તો હું એને 2 મહિનાની મુદતમાં કહી દઉં છું એને. તો સંગીતા પૂજારે વાત કરી લે પહેલા. મારે કોઈ હારે વાત નથી કરવી, જેને વાત કરવી હોય ને અહીંયા આવે, કામને ફોન કરે. એટલે કઈક દબાણ હશે ને. હા બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓલું મેં ખેંચી લીધું છે ફોર્મ પાછું ખેંચી લીધું. મારે હું છે વાંચી ભાઈ, મારે ઓલા રમેશ ઝડુ આ લોકોએ લાઈન એવી ગઈ હતી, મેં પબુભાઈ ને બધાને ગાડી મૂક્યા હતા, ના પાડી દીધી ચોખ્ખી. હવે એને છે ને મારો યજમાન છે રમેશ ઝડુ, ઓળખો કઈ તમે? પોરબંદરમાં સાંસદ હતા ઈ. પોરબંદરના સાંસદ હતા હમણાં ગઈ ટર્મમાં. હવે મારે દર મહિને 2,000 ચડાવવા આવે ને મને એનાથી લાખો રૂપિયાની આવક છે, મારો ખાસ યજમાન છે. હવે આ લોકો એની લાઈન દોરી હોય હતી, મારી મારો એકે તોડ હતો જ નહીં. કઈ વાંધો નહીં, તમારી મરજીની વાત હતી. ના વાત આપડે તો નકર મેં આ બધાને ઘરેથી ગાડી મૂક્યા હતા. તમારી મરજી હતી, એમાં કઈ ના આ કઈ એટલે મારે આ લોકોએ મારી ચાવી ઈ ગોઈતી વાંથી. મારે રમેશ ઝડુકનો ને મૌલેશભાઈ ઉકાણી છે રાજકોટના, જે મેન સેસા તેલ વાળા. ભલે તમારી મરજી. હા ભલે. ના હું હમણાં આવવાનો હતો અહીંયા.